શું તમે જાણો છો કે વડોદરાથી માત્ર થોડા જ કિલોમીટર દૂર એક એવી જગ્યા આવેલી છે જે લગભગ 500 વર્ષ જૂનો ઇતિહાસ પોતાની અંદર સમાવીને બેઠી છે? આ છે સેવાસીની વિદ્યાધર. વડોદરા શહેરથી માત્ર 6 થી 8 કિલોમીટર દૂર આવેલી આ પ્રાચીન વાવ ગુજરાતની અદ્ભુત સ્થાપત્ય કળાનું જીવંત ઉદાહરણ છે. કહેવાય છે કે આ વાવનું નિર્માણ લગભગ 15મી થી 16મી સદી દરમિયાન કરવામાં આવ્યું હતું અને તેનું નામ એક આધ્યાત્મિક ગુરુ વિદ્યાધર ગુરુના નામ પરથી પડ્યું હતું. એક સમય હતો જ્યારે આ વાવ આસપાસના ગામો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત હતી. લોકો અહીંથી પીવાનું પાણી ભરવા આવતા અને આ જગ્યા ગામના જીવનનું કેન્દ્ર હતી. પણ આ વાવની સૌથી રસપ્રદ વાત શું છે? આ વાવ જમીનની અંદર 7 માળ સુધી ઉતરે છે. જેમ જેમ તમે નીચે જાઓ છો તેમ તેમ તમને ઠંડક, શાંતિ અને સદીઓ જૂનો ઇતિહાસ અનુભવવા મળે છે. વાવની દિવાલો પર આજે પણ સુંદર કોતરણી, પ્રાચીન શિલ્પો અને અદ્ભુત સ્થાપત્ય જોવા મળે છે, જે બતાવે છે કે તે સમયના કારીગરો કેટલી અદ્ભુત કળા ધરાવતા હતા. વાવની અંદર ખોડિયાર માતાજી અને સિકોતર માતાજીના નાના મંદિરો પણ આવેલા છે, જેના કારણે આ સ્થળ ધાર્મિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. સ્થાનિક લોકોમાં આ વાવને લઈને ઘણી રહસ્યમય કથાઓ પણ પ્રચલિત છે. કેટલાક લોકો કહે છે કે અહીં અનેક અજાણી ઘટનાઓ બની હતી, તો કેટલાક માટે આ સ્થળ એક પવિત્ર આધ્યાત્મિક કેન્દ્ર છે. આજે ભલે સમયની સાથે આ વાવ થોડું ખંડેર બની ગઈ હોય, પરંતુ તેની ભવ્યતા હજુ પણ લોકોને પોતાની તરફ આકર્ષે છે. જો તમે ઇતિહાસ, હેરિટેજ અને રહસ્યમય જગ્યાઓને પસંદ કરો છો, તો વડોદરાની આ અનોખી ધરોહર એકવાર જરૂર જોવા જેવી છે. આ છે વિદ્યાધર વાવ, સેવાસી, જ્યાં દરેક પથ્થર સદીઓ જૂની કહાની કહે છે. શું તમે ક્યારે આ 500 વર્ષ જૂની રહસ્યમય વાવની મુલાકાત લીધી છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ ગુજરાતની અજાણી જગ્યાઓ વિશે જાણવા માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.